મહિના છે તલાટી મંત્રી રજા આપે, ખેડૂતનું કોઈ કામ ન થાય, કઈ જીવા પૂરતું છે નહીં. આવતો વર્ષ તો બહુ લાંબુ થઈ પડે. એટલે ખેડૂતને જરૂરિયાત મુજબ સરકાર શ્રી મદદ કરે એવી નમ્ર વિનંતી. અને ટાંકો પડી જાય એમ છે, પણ એમાં 35 વર્ષમાં પાણી નથી ચડ્યું. એને અત્યારે બીડી પીવાના નથી, સાતમ કરવા ખેડૂત નથી. 100 રૂપિયા ખાંડ કિલો થઈ ગઈ. સરકારી દફતરે રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવ્યું. આવેદન પત્રો આપવા છતાં કોઈ ઉકેલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. તો કુવા અને ડેમમાં પાણી ન હોવાથી સિંચાઈ શક્ય નથી, પણ પાક સુકાઈ જતા ખેડૂતો ભારે અત્યારે સંકટનો સામનો કરી રહ્યા છે. સમાચારોમાં હવે આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની. એક બાજુ ચોમાસાનો વરસાદ સતત ખેંચાઈ રહ્યો છે. વરસાદના પાણીના અભાવના કારણે પોરબંદરમાં સિંચાઈ અને પીવાના પાણીની ભારે અછત. પીવાનું પાણી ન મળતા સ્થિતિ અત્યંત દયનીય બની હોવાની વાત ખેડૂતોએ કરી. સરકારી દફતરે રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવ્યું. આવેદનપત્રો આપવા છતાં કોઈ ઉકેલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. તો બિયારણ અને વાવેતરનો ખર્ચ માથે પડતા ખેડૂતો ત્યારે આર્થિક સંકટમાં છે. ત્યારે મોંઘવારી વધતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની. વરસાદના અભાવે સમગ્ર વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તો કુવા અને ડેમમાં પાણી ન હોવાથી સિંચાઈ શક્ય નથી, પણ પાક સુકાઈ જતા ખેડૂતો ભારે અત્યારે સંકટનો સામનો કરી રહ્યા છે. ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ હોવાની વાત ખેડૂતોએ કરીને સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ પણ કરવામાં આવી. ખેડૂત તરીકે એટલી સરકારને મારી વિનંતી છે કે જીવા પૂરતું કઈ છે નહીં, કુદરતી તો કરી થોડીક સરકાર એની રીતે થોડીક સહાય કરે ને, ગમે એ પોઝિશનથી પણ તો અમે નભી જાય. બાકી કઈ જીવા પૂરતું છે નહીં. આવતો વર્ષ તો બહુ લાંબુ થઈ પડે. એટલો સરકારને વિનંતી છે કે થોડીક સહાય. પાણી ને ચારો ને મજૂરી ને સૌની યોજનાનું પાણી ને મળતું અમુક વિસ્તારોમાં. પછી ચોમાસું ઉત્પાદન થાય એમ નથી. પછી પાણી છે ન તો પછી શિયાળુ પાકનો સવાલ નથી રહેતો. એટલે ખેડૂતને જરૂરિયાત મુજબ સરકાર શ્રી મદદ કરે એવી નમ્ર વિનંતી. કયો પાક એવો છે કે વરસાદને લીધે નથી મળે એવો? એકય પાક મળે એવા સંજોગો છે નહીં. એકય પાક. પાણી કુવામાં ને ડેમમાં ને, પછી સવાલ ક્યાં આવે કે પાક થાય. મારી કુચડી સીમમાં દેવભૂમિ દ્વારકામાં જગ્યા છે, પણ અત્યારે એવું પોઝિશન થયું, પીવાનું પાણી નથી. માંડવી ઉપાડીને ઢોરને નાખવા જેવી એવી પોઝિશન છે. પણ સરકારના મોટા મોટા અધિકારીઓ બેઠા બેઠા વિદ્યા પર એવું કે સરકારમાં અમે ખોળ આપશું, આ આપશું. અત્યારે પીવાનું પાણી નથી. અમારે 35 વર્ષ ત્યાં કુચડીમાં પાણી નથી આવ્યું, અને ટાંકો પડી જાય એમ છે, પણ એમાં 35 વર્ષમાં પાણી નથી ચડ્યું. એને કઈ દરિયા ચોરી કરવી હોય, રેતી ચોરી કરવી હોય કે ખનીજ ચોરી કરવી હોય તો એમાં રસ છે, ખેડૂતોમાં રસ નથી. અને 6 મહિના છે તલાટી મંત્રી રજા આપે, ખેડૂતનું કોઈ કામ ન થાય. એ કે ઓલો મંત્રી છે, ઓલો મંત્રી છે, તો ખેડૂત જાય ક્યાં? દસ્તાવેજ કરવો હોય તો મંત્રી રજા આપે, ખેડૂતનું કામ ન થાય. બીજું પૈસા મળે એ કામ થાય? તો ખેડૂતને તલાટી ન કરે તો ગમે ટીડીઓ કરે. અને આવેદન કરવા બીજું આવેદન જ દેવાના. ખેડૂત દવા પીએ એવો પોઝિશન છે. માંડવી તો જોઈ આવો, ખેડૂત ઉપાડીને ઢોરને નાખી દેવા જાય. ખાવા ધાન નથી, ખડ આપશું કેદી? ઢોર માણા મરી જાય કેદી? અને ખેડૂત દવા નહીં મારી જાય પછી. અને જે વાપરવાના બીના ખર્ચા હતા એ ખેડૂતે વાવી દીધી માંડવી. અત્યારે બીડી પીવાના નથી, સાતમ કરવા ખેડૂત નથી. 100 રૂપિયા ખાંડ કિલો થઈ ગઈ. હવે ખાંડ કે ડુંગળી લેવા, શાકના બકાલા લેવાના પૈસા ખેડૂત નથી. આત્મહત્યા ન કરીને ખેડૂત કરે શું? આ વખતે કેવો વરસાદ છે ને તમારો પાક કેવો જશે? વરસાદ નામે નથી. પાક શું જાય? ગુજરી ગયો ને ગુજરી ગયો. ક્યાં પાક છે જોઈ આવો. 2 જિલ્લામાં કુચડી દેવભૂમિ દ્વારકામાં ક્યાંય પાકનું નામ નથી. પીવા પાણી નથી. આ વખતે વાવેતર માટે પાણી ક્યાંથી લાવશો? વાવેતર માટે પાણી ક્યાંથી લેવે? દરિયામાં લઈ આવીએ થાય? ક્યાંય પાણી તો છે નહીં. ક્યાંથી પાણી લઈ આવું?
દરિયામાં લઈ આવી થાય, ડેમમાં પાણી નથી, પાણી ક્યાંથી લઈ આવવું? પીવાનું પાણી નથી, પાક માટે ક્યાંથી પાણી લઈ આવવાનું? ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.